હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ખજૂર પાક. તે એકદમ સરળ રીતથી બનીને તૈયાર થઈ જાય એ રીતે આપણે ખજૂર પાક બનાવીશું. તો મેં અહીંયા આ રીતનો જે સોફ્ટ ખજૂર આવે તે લીધો છે. તો હવે તેની અંદરથી આપણે જે બિયા હોય તે આ રીતે આપણે કાઢી લેવાના છે. તો આ રીતનો સોફ્ટ ખજૂર લેવાનો. જો તમે ખજૂર તમારો ડ્રાય હોય તો તેને મિક્સર જારમાં નાખીને પલ્સ મોડ પર તમારે તેને થોડોક ક્રશ કરી લેવાનો. તો મેં અહીંયા એક કઢાઈ લીધી છે, તેમાં આપણે 2 ચમચી ઘી નાખી દઈશું. તો ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે 1 વાટકો બદામ, 1 વાટકો કાજુ અને 2 મોટી ચમચી મગજતરીના બી. તો હવે આપણે તેમાં ખસખસના બી નાખી દઈશું, તે પણ 1 ચમચી લીધા છે. તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ છે તે મીડિયમ રાખીને 2 થી 3 મિનિટ જેવું આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે. તો વધારે પડતું તેને આપણે ડ્રાય રોસ્ટ નથી કરવાનું. તો અહીંયા મેં 1 વાટકો મોટો ટોપરાનું સીણ લીધું છે, તે એડ કરી દઈશું. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેવાની છે. ત્યાર પછી જ આપણે ટોપરાનું સીણ એડ કરવાનું છે. તો સરસ એવું આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે એક આપણે બાઉલમાં લઈ લેશું. ફરીથી આપણે કઢાઈમાં 1 વાટકા જેવું ઘી લઈ લેશું. તો મેં અહીંયા 3 કિલો ખજૂર લીધો છે, તો મેં અહીંયા 1 વાટકાની મારે જરૂર છે, તો મેં 1 વાટકો ઘી લીધું છે. તો હવે આપણે ખજૂરને આ રીતે મિક્સ કરવાનું છે ઘી સાથે. તો અહીંયા આપણે આખી પ્રોસેસ છે તે મીડિયમ ગેસ જ રાખીશું. તો આ રીતે આપણે સતત હલાવતું જવાનું છે અને આ રીતે આપણે મિક્સ કરતું જવાનું છે. તો આપણું મિશ્રણ છે તે સરસ સોફ્ટ થઈ ગયું છે. તો આ રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે. તો હવે 6 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે એક પ્લેટ પર આ રીતે પાથરીને શેક કરી લેવાનું. તો આ રીતે મેં અહીંયા પાથરી દીધું છે. તો હવે આ રીતે આપણે શેક કરી લેવાનું. તો આ રેડી છે આપણું મિશ્રણ. તો હવે મેં અહીંયા માવો લીધો છે, તેને મેં ઘીમાં શેકી લીધો છે. તો હવે આપણે તે એડ કરી દઈશું. તો તેને પણ આપણે ખજૂર સાથે મિક્સ કરી લેશું. તો સરસ એવો આપણો માવો પણ મિક્સ થઈ ગયો છે. તો હવે આપણે જે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા તે એડ કરી દઈશું. તેને પણ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. જો તમને આજની મારી આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ આઇકન બટન છે તેને પ્રેસ કરી દેજો, જેથી મારા નવા વિડીયો તમને પહેલા જોવા મળે. તો મેં અહીંયા આ રીતની એક પ્લેટ લીધી છે. તો હવે તેમાં આપણે આ રીતે જે ખજૂરનું મિશ્રણ છે તે આપણે નાખી દઈશું. પછી આ રીતે વાટકાની પાછળ આપણે ઘી લગાવીને આપણે આ રીતે તેને સેટ કરી લેવાનો છે. તો આ રીતે આપણે હળવા હાથેથી તેને પાથરી દેવાનો છે.
તો આ રીતે આપણે ઉપરથી સ્મૂથ થઈ જાય ત્યાં સુધી આપણે તેને વાટકો ફેરવી દેશું. તો હવે આપણે ઢેફલી કરી લેશું. જો તમારે ખજૂર પાકના બોલ્સ બનાવવા હોય તો પણ તમે બનાવી શકો. તો આપણી ઢેફલી રેડી છે. તો હવે આપણે તેને 4 થી 5 કલાક સુધી સેટ થવા મૂકી દેશું. તો હું તમને અહીંયા એક ઢેફલી બતાવી દઉં છું. તો હજી આપણે આ રીતે નીચેથી આ રીતે આપણે એક ઢેફલી કાઢી લેવાની છે. તો મેં અહીંયા આ રીતની થિકનેસ રાખી છે. તો હજી આપણી ખજૂર પાક છે તે ગરમ જ છે. તો જ્યારે 4 થી 5 કલાક જેવું થશે એટલે સરસ એવો સેટ થઈ જશે. તો આ રેડી છે આપણો ખજૂર પાક. તો હવે આપણે એક પ્લેટમાં સર્વ કરી લેશું. તો હું તમને અહીંયા એક પીસ ભાંગીને બતાવું છું. તો સરસ એવો સોફ્ટ આપણો ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે. તો બાય ફ્રેન્ડ્સ, ચાલો મળીએ